ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી ની અંદર આપણે આપણો ત્રીજો લેક્ચર છે. એની અંદર આપણે આજે વાત કરવાના છીએ એબ્સોર્પ્શન એન્ડ ઇન્ટેન્સિટી શિફ્ટ. બરાબર? તો એબ્સોર્પ્શન અને ઇન્ટેન્સિટી શિફ્ટ જે છે એ ક્યારે ડેવલપ થાય? તો કે જ્યારે તમારું મોનોક્રોમેટિક રેડિયેશન જે છે એ જ્યારે તમારા સેમ્પલ સોલ્યુશનમાંથી પસાર થશે ત્યારે એની અંદર બ્લુ શિફ્ટ, રેડ શિફ્ટ, આ એક્સોક્રોમિક શિફ્ટ ને હાઇપરક્રોમિક શિફ્ટ કે ડેવલપ થાય છે. તો એ શું કામ ડેવલપ થાય છે, એના રીઝન શું હોય છે અને કેટલી પ્રકારની શિફ્ટ જે છે એ જનરેટ થાય છે એનું ડિસ્કશન આપણે આજના લેક્ચરમાં કરવાના છીએ. મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે ઓક્ઝોક્રોમ અને ક્રોમોફોર્સ જે છે એ આપણે જોયું હતું. તો એ ટોપિકનો ઉપયોગ જે છે એનો આપણે આજના ટોપિકની અંદર કરવાના છીએ. સો before we starting this topic we will discuss about something about prism. તો તમારું જે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી જે છે ફોટોમીટર એની અંદર પ્રિઝમ છે. તો પહેલા શું થાય છે કે રેડિયેશન સોર્સિસ જે છે એની અંદર ટંગસ્ટન ફિલામેન્ટ જે છે એ આવી શકે, હાઇડ્રોજન ડ્યુટેરિયમ લેમ્પ પણ આવી શકે કે જે યુવી વિઝિબલ રેડિયેશનને ક્રિએટ કરતા હોય. તો આ પ્રકારના રેડિયેશન જે છે એમાંથી મોનોક્રોમેટર માંથી પસાર થશે અને મોનોક્રોમેટર જે છે ઇટ ઇઝ કન્વર્ટ પોલીક્રોમેટિક લાઇટ ઇન્ટુ મોનોક્રોમેટિક લાઇટ. તો જ્યારે મોનોક્રોમેટર જે છે એની અંદરની જે રચના છે એની વિશે આપણે આજે વાત કરીએ. તો એની અંદર પ્રિઝમ હોય છે એન્ડ પ્રિઝમ જનરેટ 7 કલર, રાઈટ? કે જે તમારું રેડિયેશન સોર્સિસ અહીંયા આવશે એમાંથી 7 કલર જે છે એ પ્રિઝમ જે છે એ જનરેટ કરશે. લાઈક વિબગ્યોર. બરાબર? વિબગ્યોર જે છે એ 7 કલર છે. એની અંદર આપણે વાત કરીએ તો V is equal to violet, red is R is equal to red, બરાબર? I indigo, blue, green, yellow, orange. આ 7 કલર જે છે એ તમારું ગ્રેટિંગ અથવા પ્રિઝમ જે છે એ મોનોક્રોમેટર ની અંદર 7 કલર જે છે એ જનરેટ કરશે. બરાબર? અને એને એક્ઝિટ સ્લિટ જે છે એમાંથી એની પર્ટિક્યુલર ફ્રીક્વન્સી જે છે એ આપણે જેટલું રેડિયેશનની જરૂર છે, બરાબર, એ રેડિયેશનને આટલી નેનોમીટર વેવલેન્થ વાળા રેડિયેશનને એ આપણે બહાર આપશે. તો આ જે છે એ 7 કલર છે અને આને આધારિત જ તે શિફ્ટ જે છે એ ડેવલપ થાય છે. બરાબર? તો યુવી વિઝિબલ સ્પેક્ટ્રોફોટોમીટર ની અંદર મોનોક્રોમેટર ની અંદર આ જે છે પ્રિઝમ ની ગોઠવણ થયેલી હોય છે. તો આપણે બ્લુ શિફ્ટ રીશિફ્ટ જે છે એ શિફ્ટ એબ્સોર્પ્શન વર્સિસ વેવલેન્થ ની ગ્રાફિક ઉપરથી આપણે એનું એબ્સોર્પ્શન ઇન્ટેન્સિટી શિફ્ટ વિશે વાત કરીએ. તો there are 4 type of shift is developed in UV visible spectroscopy. The first one is blue shift. Second one is red shift. Blue shift is also known as hypsochromic shift. Red shift is also known as bathochromic shift. Then hyperchromic shift and hypochromic shift. બરાબર? આ 4 પ્રકારની શિફ્ટ જે છે એ યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી ની અંદર ડેવલપ થાય છે. તો આ જે છે એબ્સોર્પ્શન વર્સિસ વેવલેન્થ લેમ્બડાનો ગ્રાફ છે. એમાં આપણે આ શિફ્ટ જે જોવા મળે છે. આમાં આપણે વિબગ્યોર ની અંદર જોઈએ તો right side that is violet, right side is violet and left side is red. So in this graph right side is blue shift and left side is red shift is denoted. બરાબર? તો આ પ્રકારે આ જે શિફ્ટ જે છે એ ગોઠવણ થયેલી છે. એમાં આપણે 1 by 1 શિફ્ટ જે છે એ આપણે જોતા જઈએ. તો blue shift it is also known as hypsochromic shift, hypochromic shift, red shift and hyperchromic shift. તો રેડ શિફ્ટ ક્યારે જનરેટ થાય? કયા પ્રકારના કમ્પાઉન્ડ ની અંદર રેડ શિફ્ટ અથવા બેથોક્રોમિક શિફ્ટ ડેવલપ થાય?
તો એની વાત કરીએ જેની વેવલેન્થ જે છે લેમ્બડા મેક્સ જેનો વધારે આવે, બરોબર, સોરી, વેવલેન્થ જેની વધારે હોય, બરોબર, ઈ પ્રકારની જે શિફ્ટ હોય એની અંદર રેડ શિફ્ટ જે છે એ જનરેટ થાય, બરોબર. બ્લુ શિફ્ટ ક્યારે જનરેટ થાય તો કે જેની વેવલેન્થ ઓછી હોય, વેવલેન્થ ઇઝ અ શોર્ટર વેવલેન્થ કમ્પાઉન્ડ હોય છે એની અંદર બ્લુ શિફ્ટ અથવા હાઇપ્સોક્રોમિક શિફ્ટ જે છે એ જનરેટ થતી હોય. હાઇપરક્રોમિક શિફ્ટ એ ક્યારે જનરેટ થાય કે જ્યારે કોઈ પણ કમ્પાઉન્ડ નું ઈ જે છે ઈ વધારે હોય, બરોબર. હાઇપરક્રોમિક શિફ્ટ જે છે એ ક્યારે ડેવલપ થાય કે જેનું એબ્સોર્પ્શન જે છે એ વધારે હોય ત્યારે હાઇપરક્રોમિક શિફ્ટ જે છે એ ડેવલપ થતી હોય. તો એની અંદર આપણું જે અગાઉ આપણે એબ્સોર્પ્શન નું ઇક્વેશન જે જોયું હતું એની અંદર મોલર એબ્સોર્બિવિટી કોએફિશિયન્ટ જે છે એ જેનો મેક્સિમમ આવે એટલે કે ઈ મેક્સિમમ જે કમ્પાઉન્ડ ની અંદર આવે એમાં હાઇપરક્રોમિક શિફ્ટ જે છે ડેવલપ થાય, અને જે કમ્પાઉન્ડ ની અંદર ઈ ઇન્ક્રીઝ થતો હોય, બરોબર, મોલર એબ્સોર્બિવિટી કોએફિશિયન્ટ જે છે ઈ ઇન્ક્રીઝ થતો હોય એટલે એબ્સોર્પ્શન ઓછું હોય ત્યારે હાઇપોક્રોમિક શિફ્ટ જે છે એ ડેવલપ થતી હોય છે. આ પ્રકારના કમ્પાઉન્ડ ની અંદર પેરાસિટામોલ છે, બરાબર, અને આ શિફ્ટ જે છે ઇટ ઇઝ ડિપેન્ડ ઓન ઓક્ઝોક્રોમ એન્ડ ક્રોમોફોર ગ્રુપ ઓર ચેન્જ ઓફ સોલ્વન્ટ, બરાબર, ગ્રુપ અને સોલ્વન્ટ ઓક્ઝોક્રોમ ક્રોમોફોર ગ્રુપ ઉપર જે છે એ ડેવલપ થતી હોય છે. તો વન બાય વન શિફ્ટ જે છે આપણે આની અંદર લેતા જઈએ. તો ફર્સ્ટ ઇઝ બેથોક્રોમિક શિફ્ટ ઓર રેડ શિફ્ટ. બેથોક્રોમિક શિફ્ટ ઓર રેડ શિફ્ટ. When absorption maxima lambda max of a compound shift to longer wavelength, આ શબ્દ ખાસ લખવો પડશે, બરોબર, એની ડેફિનેશન થઈ જાય. It is known as bathochromic shift or red shift. This is the definition of bathochromic shift, right? કે જેનો longer wavelength વાળા કમ્પાઉન્ડ હોય, બરોબર, એની અંદર આપણે bathochromic shift જે છે એ જોવા મળે, બરોબર. The effect is due to presence of an oxochrome or by the change of solvent. આ shift શું કેમ ડેવલપ થાય તો due to what? Due to oxochrome or change of solvent. કે ઈ તમારો જે મોલેક્યુલ જે છે એની અંદર ઓક્ઝોક્રોમ ગ્રુપ કયા કયા છે, બરોબર, ઓક્ઝોક્રોમ ગ્રુપ Na2 OH NHR OCH3 આ બધા ગ્રુપ જે છે એ કયા છે? ઓક્ઝોક્રોમ ગ્રુપ છે. તો એનું એટેચમેન્ટ ક્રોમોફોર્સ સાથે કઈ રીતે થાય છે? ક્રોમોફોર્સ સાથે થાય છે તો એ આ બેથોક્રોમિક શિફ્ટ માટે જવાબદાર હોય, બરોબર. અને સોલ્વન્ટ એસિટોન, પોલાર, નોન પોલાર સોલ્વન્ટ છે તો એ પણ જે છે એ આ શિફ્ટ ને ડિપેન્ડન્ટ છે. As for example, an oxochrome group like OH OCH3 cause absorption of compound at longer wavelength, બરાબર. તો આ પ્રકારના જે ગ્રુપ જે છે એ એબ્સોર્પ્શન વેવલેન્થ, લોંગર વેવલેન્થ ને જવાબદાર હોય છે. તો આ વાત થઈ રેડ શિફ્ટ ની. એની પછીની આવે છે બ્લુ શિફ્ટ, બરાબર. આ રેડ શિફ્ટ જે છે એ આપણે કમ્પ્લીટ કર્યું. હવે બ્લુ શિફ્ટ એટલે રેડ શિફ્ટ ની અમને ખબર પડી ગઈ કોઈ એવા મોલેક્યુલ કે એના લેમ્બડા મેક્સ જે છે લોંગર વેવલેન્થ તરફ આવતા હોય. આમ જઈએ એમ વેવલેન્થ વધે, આમ જઈએ તેમ વેવલેન્થ ઘટે, બરાબર. અહીંયા જે છે ઇટ કન્ટેન લોઅર એનર્જી, અહીંયા જે છે ઇટ કન્ટેન હાયર એનર્જી, બરાબર. આ જે છે આપણે મગજમાં એક બેસાડી દેશું, આ હિપ્સોક્રોમિક શિફ્ટ ઓર બ્લુ શિફ્ટ. તો બ્લુ શિફ્ટ કોને કહેવાય? when absorption maxima lambda max of a compound shift to shorter wavelength, it is known as hypsochromic shift or blue shift, બરાબર. કે જેની વેવલેન્થ કોઈ એવા કમ્પાઉન્ડ જે છે એની વેવલેન્થ શોર્ટર હોય, બરાબર, આ સાઈડ દર્શાવવામાં આવે તો એને આપણે બ્લુ શિફ્ટ અથવા hypsochromic shift જે છે એ કહીએ છીએ. The effect is due to presence of group cause removal of conjugation or by the change of solvent, બરોબર. તો આ શિફ્ટ જનરેટ થવાનું કારણ શું?
તો કે રિમૂવલ ઓફ કન્જ્યુગેશન, એટલે કે ડબલ બોન્ડ જે છે એને આપણે રિમૂવ કર્યા હોય, ઓર બાય ધી ચેન્જ ઓફ સોલ્વન્ટ, ઓર સોલ્વન્ટ ને આપણે ચેન્જ કર્યો હોય ત્યારે હિપ્સોક્રોમિક શિફ્ટ જે છે એ જનરેટ થતી હોય છે. તો આ બે શિફ્ટ જે છે એમાં આપણે કમ્પ્લીટ કરી. હવે વાત કરીએ છીએ આપણે હાઇપોક્રોમિક ઓર હાઇપરક્રોમિક જે છે શિફ્ટ એની વાત કરીએ. તો આ તમે નોટ ડાઉન કરી લો. હાઇપરક્રોમિક શિફ્ટ જે આપણે અહીંયા દેખાડવામાં આવી છે કે જેની અંદર વેવલેન્થ ની અંદર થોડા અંશે કદાચ ફેરફાર થાય પણ એની એબ્સોર્પ્શન ઇન્ટેન્સિટી જે છે એ વધે. બરોબર, એબ્સોર્પ્શન ઇન્ટેન્સિટી જ્યારે વધે ત્યારે આ પ્રકારની શિફ્ટ જે છે એ ડેવલપ થતી હોય. અને એક છે હાઇપોક્રોમિક શિફ્ટ. તો એબ્સોર્પ્શન ઇન્ટેન્સિટી જ્યારે ડિક્રીઝ થાય ત્યારે આ પ્રકારની શિફ્ટ જે છે એ ડેવલપ થતી હોય. તો જોઈએ એની અંદર hyperchromic shift when absorption intensity E of a compound is increased, it is known as hyperchromic shift. તો આ shift ને કઈ કહેવાય? hyperchromic shift, જેની અંદર E જે છે એ વધતો હોય. તો આ થવાનું કારણ શું? if oxochrome introduced into the compound, the intensity of absorption increase. બરોબર, તો ઇન્ટેન્સિટી જે છે એબ્સોર્પ્શન ની ઈ વધવાનું કારણ શું? તો એની અંદર ઓક્સોક્રોમ ગ્રુપ જે છે ઈ ઇન્ટ્રોડ્યુસ થયું હોય. બરોબર, જો ઓક્સોક્રોમ અને ક્રોમોફોર નો ટોપિક તમને અગાઉનો સમજાયો હોય તો આ વિશે તમને બહુ ખ્યાલ આવે નહીં, ખાલી સમજવાનું જ રહે કે હા ભાઈ આને ઓક્સોક્રોમ કહેવાય, આને ક્રોમોફોર કહેવાય. બરોબર, એટલે આનું એક એક્ઝામ્પલ આપ્યું છે હાઇપરક્રોમિક શિફ્ટ નું. તો આ પિરિડીન કમ્પાઉન્ડ છે. પિરિડીન નો લેમ્બડા મેક્સ જે છે, લેમ્બડા મેક્સ 257 નેનોમીટર છે. બરાબર, પિરિડીન નું સેમ્પલ તમે લ્યો અને સેમ્પલ ક્યુવેટ ની અંદર ભરો, સેમ્પલ ટ્યુબ, સેમ્પલ હોલ્ડર ની અંદર, ને એની ઉપરથી તમે આ યુવી વિઝિબલ રેડિયેશન પસાર કરો તો નો લેમ્બડા મેક્સ જે છે એ 257 નેનોમીટર બને. બરાબર, અને એનો ઈ જે છે 2750 2750 જે છે એ એનો એબ્સોર્પ્શન ઇન્ટેન્સિટી છે અને લેમ્બડા મેક્સ 257 છે. પણ એની અંદર કોઈ ઓક્સોક્રોમ ગ્રુપ જે છે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે, લાઈક CH3, ધીસ ઇઝ ઓક્સોક્રોમ. આ ગ્રુપને પિરિડીન ની અંદર એન્ટર કરવામાં આવ્યું. બરોબર, એટલે નામ થયું એનું 2-મિથાઇલ પિરિડીન. ઇટ ઇઝ નોન એઝ 2-મિથાઇલ પિરિડીન. તો એનો લેમ્બડા મેક્સ જે છે એ 260 નેનોમીટર થયો. 257 માંથી 260 નેનોમીટર થયો. અને ઈ જે છે એ 3660 થયો. 3660 જે છે એનો ઈ થયો. તો તમે અહીંયા જોઈ શકો છો ઈ જે છે એ 2750 માંથી 3660 જે છે એ થયો ડ્યુ ટુ ઓક્સોક્રોમ ગ્રુપ. આ ઓક્સોક્રોમ ગ્રુપ જે છે પિરિડીન ની અંદર આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યું એટલે ઈ જે છે એનો ઇન્ક્રીઝ થયો. સો ધેટ્સ વાય ધીસ ઇઝ નોન એઝ હાઇપરક્રોમિક શિફ્ટ. બરોબર, સો હાઇપરક્રોમિક શિફ્ટ ઇઝ ડેવલપ્ડ ડ્યુ ટુ ધીસ રીઝન. બરોબર, આ જે રીઝન થી આપણને હાઇપરક્રોમિક શિફ્ટ જે છે એ ડેવલપ થઈ. હવે હાઇપોક્રોમિક શિફ્ટ, ધીસ ઇઝ હાઇપોક્રોમિક શિફ્ટ.
when absorption intensity, this absorption intensity of a compound is decreased, it is known as hypochromic shift. એબ્સોર્પ્શન ઇન્ટેન્સિટી જ્યારે ડિક્રીઝ થાય ત્યારે હાઇપોક્રોમિક શિફ્ટ જે છે ડેવલપ થાય. એનું એક્ઝામ્પલ જે છે અહીંયા લખેલું છે નેપ્થિલિન. નેપ્થિલિન ની અંદર આપણે ઓક્ઝોક્રોમ ગ્રુપ જે છે એડ કરીએ તો 2 મિથાઇલ નેપ્થેલિન થાય. બરાબર. તો નેપ્થેલિન જે છે એની એબ્સોર્પ્શન ઇન્ટેન્સિટી E = 19000 છે, 19000 છે. હવે એની અંદર મિથાઇલ ગ્રુપ જે છે એડ કરવામાં આવ્યું, ઓક્ઝોક્રોમ ગ્રુપ જે છે એડ કરવામાં આવ્યું. સો ધેટ્સ વાય absorption intensity is decreased, and due to this reason this hypochromic shift is developed. So E is 19000 to decrease to E is in 2-methyl naphthalene E is 10250. બરાબર. 19000 માંથી 10250 જે છે એ એબ્સોર્પ્શન ઇન્ટેન્સિટી થઈ. એટલા માટે હાઇપોક્રોમિક શિફ્ટ જે છે, હાઇપોક્રોમિક ઇફેક્ટ એને કહેવામાં આવે છે. એટલે ચાર પ્રકારની ઇફેક્ટ જે છે કમ્પાઉન્ડ ની અંદર એ આપણે જોઈ. રેડ શિફ્ટ, ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ બેથોક્રોમિક શિફ્ટ. બ્લુ શિફ્ટ, ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ હિપ્સોક્રોમિક શિફ્ટ, હાઇપરક્રોમિક શિફ્ટ એન્ડ હાઇપોક્રોમિક શિફ્ટ. તો આ થવાનું રીઝન શું છે, થવાનું કારણ શું છે એ આપણે આની અંદર ડિટેલ ની અંદર વાત કરી. બરાબર. તો હવે આપણે આની પછીનો ટોપિક જે છે ધેટ ઇઝ ઇન્સ્ટ્રુમેન્ટેશન. હવે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી જે ફોટોમીટર જે છે એનું આપણે ડ્રોઈંગ દોરી અને એનું અલગ અલગ પાર્ટ જે છે એ આપણે સમજવાના છીએ આજે. તો આ તમે લખી લો. યુવી વિઝિબલ સ્પેક્ટ્રોફોટોમીટર જે છે એના ઇન્સ્ટ્રુમેન્ટેશન ની આપણે વાત કરીએ છીએ. સો ધીસ ઇઝ ધ ડ્રોઈંગ ઓફ યુવી વિઝિબલ ફોટોમીટર. યુવી વિઝિબલ સ્પેક્ટ્રોફોટોમીટર જે છે એનું આ ડ્રોઈંગ જે છે, આ ડ્રોઈંગ તમારે એક્ઝામની અંદર પણ ઇન્સ્ટ્રુમેન્ટેશન ની અંદર દોરવાનું આવશે. સો discussion about this instrument. So instrument is divided into 4 to 7 પાર્ટ, જેને અલગ અલગ આપણે A B C D E F G પ્રમાણે આપ્યા છે. બરોબર. તો આપણે એને લખીએ તો A plus B C D E F G. આ રીતે તમારે સમજવામાં બહુ ઈઝી પડશે. તો આ અલગ અલગ પાર્ટ જે છે એનું એસેમ્બલિંગ કરીને ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ બનાવવામાં આવે. તો અલગ અલગ પાર્ટ જે છે એ આપણે જોશું આની અંદર. બરાબર. તો ઇન્સ્ટ્રુમેન્ટેશન જે છે એમાં પહેલું આપણે વાત કરીએ ઇનિશિયલી that is radiation sources. બરાબર. તો આપણે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોફોટોમીટર જે છે એની અંદર વેવલેન્થ જે છે 200 to 800 નેનોમીટર ની રિક્વાયરમેન્ટ હોય. એટલે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોફોટોમીટર ની અંદર ટંગસ્ટન ફિલામેન્ટ જે છે એ વાપરવામાં આવે. ડ્યુટેરિયમ લેમ્પ અને હાઇડ્રોજન લેમ્પ પણ ઉપયોગ કરવામાં આવે, કારણ કે એની કેપેસિટી જે છે 8 નેનોમીટરની લાઇટને થ્રો કરવાની હોય છે. બરાબર. તો આ જે બલ્બ જે છે that is radiation sources, that is tungsten filament that generate polychromatic light. બરાબર. પોલીક્રોમેટિક લાઇટ જે છે એને જનરેટ કરશે અને એને મોનોક્રોમેટર ની અંદર એન્ટર કરાવશે, that is B. બરાબર. B મોનોક્રોમેટર. તો મોનોક્રોમેટર જે છે એ આ રીતની આખી અંદર ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એની અંદર આ રીતની ગોઠવણ હોય છે. તો મોનોક્રોમેટર is divided into entrance slit, collimating lens, grating
और प्रिज्म, बराबर, અને એક્ઝિટ સ્લિટ, રિફ્લેક્ટિવ લેન્સ. આટલી કેટેગરીની અંદર મોનોક્રોમેટર જે છે એ બનાવવામાં આવે. એટલે આટલી વસ્તુ જે છે એ અંદર ઇનબિલ્ટ કરેલી હોય. તો પહેલી એન્ટ્રન્સ સ્લિટ. તો એન્ટ્રન્સ સ્લિટમાંથી આપણું રેડિયેશન સોર્સિસમાંથી પોલોક્રોમેટિક લાઇટ જે છે એ પસાર થશે. મોનોક્રોમેટરનું કામ શું છે? યુવી વિઝિબલ ફોટોમીટરની અંદર મોનોક્રોમેટર જે છે ઇટ ઇઝ કન્વર્ટ polychromatic light into monochromatic light with selective wavelength. બરાબર, સિલેક્ટિવ વેવલેન્થ વાળી લાઇટ ને બહાર કાઢવાનું છે રેડિયેશન સોર્સિસ માંથી. એ મોનોક્રોમેટર નું કામ છે. ડાયરેક્ટલી આપણે આ રેડિયેશન સોર્સિસ નો ઉપયોગ ન કરી શકીએ, કારણ કે એની અંદર નેનોમીટર જે છે 200 થી 800 નેનોમીટર વાળો પ્રકાશ જે છે એક સાથે સ્પ્રેડ થતો હોય, તો તમારું સેમ્પલ એને એબ્સોર્બ નહીં કરી શકે. બરાબર, તો આપણે સિલેક્ટિવ વેવલેન્થ છે આપણો, ખબર છે કે આ કમ્પાઉન્ડ જે છે એની આટલાથી આટલા વેવલેન્થ ની અંદર એબ્સોર્પ્શન થશે, તો એ પ્રકારની સિલેક્ટિવ વેવલેન્થ જે છે એ પસાર કરવામાં આવે. બીજું, યુવી વિઝિબલ ફોટો સ્પેક્ટ્રોમીટર જે છે instrument that is divided into two category. First one is single beam and second one is double beam. UV visible photospectrometer is classified into two categories. First one is single beam UV visible spectrometer and double beam UV visible photometer. બરાબર, તો આ જે છે બે પ્રકારના UV visible photospectrometer જે છે એ હોય છે. બરાબર, આપણે વાત કરવાની શરૂઆતમાં રહી ગઈ હતી. હવે મોનોક્રોમેટર, તો મોનોક્રોમેટર it is converted polychromatic light into monochromatic light. In monochromator entrance slit is there. એટલે તમારું જે રેડિયેશન સોર્સિસ જે છે એમાંથી પોલીક્રોમેટિક લાઇટ જે છે એ એન્ટ્રન્સ સ્લિટમાં જશે. then it is touch to collineating lens. Collineating lens is polychromatic light touch to grating or prism. બરાબર, તો આ લેન્સ તમારી પોલીક્રોમેટિક લાઇટ જે અહીં આવી એ લેન્સ સાથે આવશે, અથડાશે, અને ત્યાંથી લેન્સ જે છે એને પ્રિઝમ અથવા ગ્રેટિંગ ઉપર મોકલશે. પ્રિઝમ અને ગ્રેટિંગ જે છે ઇટ ઇઝ સ્પ્રેડ કરશે લાઇટને. બરાબર, તમારી જે રેડિયેશન સોર્સિસ છે એને સ્પ્રેડ કરશે. શેમાં? વિબગ્યોરમાં. વિબગ્યોર આપણે જે અગાઉ ભણ્યા તેમ અલગ અલગ લાઇટ કલર લાઇટની અંદર એને સ્પ્રેડ કરશે. પ્રિઝમ પણ વાપરી શકાય અથવા ગ્રેટિંગ પણ વાપરી શકાય. તો ગ્રેટિંગ જે છે, તો ગ્રેટિંગ ધેટ ઇઝ ગ્રેટિંગ, આ જે છે એ ગ્રેટિંગ છે. તો ગ્રેટિંગ ની અંદર 1200 થી 1400 ગ્રુવ્સ હોય, ગ્રુવ્સ પર mm. બરોબર, આ ગ્રુવ્સ જે છે એ ગ્રેટિંગ ની અંદર વપરાય છે. લેટેસ્ટ જે યુવી વિઝિબલ ફોટોમીટર જે છે એની અંદર ગ્રુવ્સ પણ ગ્રેટિંગ જ વપરાય છે, અથવા પ્રિઝમ પણ વાપરી શકાય. તો ગ્રેટિંગ અને પ્રિઝમ બંને વાપરી શકાય. તો આની અંદર નાના નાના ગ્રુવ્સ હોય. બરોબર, ધેટ ઇઝ કન્વર્ટ્સ પોલીક્રોમેટિક લાઇટ ઇન્ટુ વિબગ્યોર. બરોબર, અલગ અલગ લાઇટ જે છે એને સ્પ્રેડ કરશે વિબગ્યોર ની અંદર. બરોબર, બ્લુ, વાયોલેટ, રેડ, ઓરેન્જ જે આપણે ભણી ગયા એ લાઇટ ની અંદર એને કન્વર્ટ કરશે ને સ્પ્રેડ કરશે. પ્રિઝમ જે છે એ પણ ક્વાર્ટઝ નું બનેલું હોય. બરોબર, તો એ ન્યા લાઇટ જે છે અહીંયા આવશે ગ્રેટિંગ ઉપર. then it is transferred to reflecting lens. This is the reflecting lens. Then this reflecting lens transferred to light exit slits. Exit slit is adjust this radiation into selective wavelength. It is only pass through selective wavelength. આપણે જે વેવલેન્થના પ્રકાશની જરૂર છે એ વેવલેન્થના પ્રકાશને તે એક્ઝિટ સ્લિટ જે છે પાસ થવા દેશે. then it is known as monochromatic light. Polychromatic light is converted into monochromatic light with selective wavelength.
then this selective wavelength light is passed through chopper. Chopper is divided into equal portion of this monochromatic light. આ લાઈટ જે છે એ ચોપર ઉપર જશે. ચોપર જે છે એનું ડિવિઝન કરશે, કારણ કે આપણે વાત કરીએ છીએ અત્યારે ડબલ બીમ ફોટોસ્પેક્ટ્રોમીટર ની વાત કરીએ છીએ, ડબલ બીમ, બરાબર. પછી આપણે સિંગલ બીમ ની વાત કરીશું. તો ચોપર જે છે એ ઇક્વલી ડિવાઈડ કરશે. then this light is, માની લો અહીંયા આપણે 200 થી 257 નેનોમીટર નો લાઇટ ની જરૂર છે, બરાબર. તો આ એક્ઝિટ સ્લિટ જે છે એ 257 નેનોમીટર વાળું રેડિયેશન જે છે એ ફેંકશે, વેવલેન્થ વાળું, બરાબર. અને 257 ને ઇક્વલી ડિવાઈડ કરશે ચોપર, બરાબર. ને ઈ જે ઇક્વલી ડિવાઇડેડ થઈ જે રેડિયેશન એ ટચ થશે મિરર 1 અને મિરર 2 ઉપર. મિરર 1 અને મિરર 2 જે છે એ રેડિયેશન ને આપણા સેમ્પલ માંથી પાસ કરશે. તો આપણું એક સેમ્પલ જે છે એની અંદર રેફરન્સ મૂકવામાં આવે ને એકની અંદર આપણું સેમ્પલ મૂકવામાં આવે. ધીસ ઇઝ ધ સેમ્પલ હોલ્ડર. સેમ્પલ હોલ્ડર કોના બનેલા હોય? તો એક ક્વાર્ટઝ ના બનેલા હોય. ગ્લાસ ના નો બનાવી શકાય, કારણ કે ગ્લાસ જે છે એની અંદરથી વિઝિબલ લાઇટ પાસ થશે પણ યુવી લાઇટ પાસ થશે નહીં, બરાબર. એની ફ્રીક્વન્સી જે છે ઓછી પડશે, એટલે ગ્લાસની જગ્યાએ ક્વાર્ટઝ નો ઉપયોગ કરવાનો આવે. ક્વાર્ટઝ ની ટ્યુબ હોય એની અંદરથી તમારું સેમ્પલ જે છે જેનું એનાલિસિસ કરવાનું છે એ ભરી દેવામાં આવે અને આ રેડિયેશન જે છે એની અંદરથી પાસ કરવામાં આવે. એટલે એની અંદરથી એટલી ફ્રીક્વન્સીનો પ્રકાશ જે છે એ પાસ થઈ જશે. ક્વાર્ટઝ જે છે એની અંદરથી પાસ થાય, યુવી વિઝિબલ બંને, બરાબર. એક રેફરન્સ મૂકવામાં આવે અને એક સ્ટાન્ડર્ડ મૂકવામાં આવે. તો રેફરન્સ સાથે સ્ટાન્ડર્ડની કમ્પેરિઝન કરવામાં આવે. માની લો તમારું કોઈ સેમ્પલ છે, બરાબર. પેરાસિટામોલ છે, પેરાસિટામોલ જે છે એ તમે પ્લાન્ટની અંદર બનાવ્યું, બરાબર. અને એનું સેમ્પલ આવ્યું તમારા કંપનીઝની અંદર, પેરાસિટામોલનું પ્રોડક્શન થયું અને પેરાસિટામોલ સેમ્પલ જે છે આવ્યું. તો આનું એક સ્ટાન્ડર્ડ પણ હોય. આ જે છે એ તમારું સેમ્પલ છે અને એક જે છે એ સ્ટાન્ડર્ડ આવે, બરાબર. એની પ્યોરિટી જે છે 99.9% હોય. સ્ટાન્ડર્ડ જે છે એ કંપનીઓ, અમુક કંપની જે છે એ સ્ટાન્ડર્ડ જ બનાવતી હોય, બરાબર. સ્ટાન્ડર્ડનો ભાવ પણ વધારે હોય. તો આ સ્ટાન્ડર્ડ જે છે એને રેફરન્સ સેમ્પલ તરીકે પણ ભરવામાં આવે અને કમ્પેરિઝન ટેસ્ટ પણ થાય. અથવા આની અંદર કોઈ એરર હોય તો રેફરન્સની અંદર સોલ્વન્ટ જે છે એ પસાર કરવામાં, સોલ્વન્ટ ભરવામાં આવે, બરાબર. તો સ્ટાન્ડર્ડ સાથે ઘણીવાર કમ્પેરિઝન પણ કરવામાં આવે એના બંનેના ગ્રાફની. તો રેફરન્સ અને સેમ્પલમાંથી તમારું રેડિયેશન પાસ થઈ ડિટેક્ટર D1 અને D2 ની અંદર ડિટેક્ટ થશે, બરાબર. કારણ કે અહીંયા ઇન્ટેન્સિટી અલગ હશે, અહીંયા ઇન્ટેન્સિટી અલગ હશે, અહીંયા ઇન્ટેન્સિટી અલગ હશે, અહીંયા ઇન્ટેન્સિટી અલગ હશે. રેફરન્સની અંદર ઘણીવાર મોસ્ટલી મિથેનોલ સોલ્વન્ટ જે છે એ સ્ટાન્ડર્ડ તરીકે ભરવામાં આવે રેફરન્સની અંદર. પણ જો કમ્પેરિઝન ટેસ્ટ મારવી હોય તો અહીંયા સ્ટાન્ડર્ડ પણ ભરવામાં આવે, બરાબર. તો અહીંયા ઇન્ટેન્સિટીનો ફેરફાર જે છે એ થશે. તો રેફરન્સનું આ ઇન્ટેન્સિટી ડિટેક્ટ થશે D1 ડિટેક્ટરની અંદર અને સ્ટાન્ડર્ડની ઇન્ટેન્સિટી ડિટેક્ટ થશે D2 ડિટેક્ટરની અંદર. then detector is connected to amplifier. Both detector is connected to amplifier and amplifier amplifies this signal to recorder. Amplifier amplifies to signal to this recorder and we will take a graph of the particular compound, બરાબર. તો ઓવરઓલ પ્રેઝન્ટેશન થયું, એનું આપણે વન બાય વન પાર્ટ જે છે એ આપણે લખીને સમજાવતા જશું. આ જે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એનું તમે બરોબર ડ્રોઈંગ જે છે એ દોરી લેજો, બરોબર. થોડીક વાર સુધી એને રાખું છું. આવતીકાલે નવા લેક્ચરની અંદર આપણે અલગ અલગ પાર્ટ જે છે એનું ડિસ્ક્રિપ્શન જે છે એ લેતા જશું. આ તમે દોરી શકો છો. બીજું યુવી વિઝિબલ સ્પેક્ટ્રોફોટોમીટર જે છે એનો ઉપયોગ HPLC ની અંદર ડિટેક્ટર જે આવે એનું સિલેક્શનની અંદર અથવા મેથડ ડેવલપિંગ પ્રોગ્રામની અંદર આ ફોટોમીટરનો ઉપયોગ થતો હોય છે, યુવી નો ઉપયોગ, બરોબર. તો યુવી નો ઉપયોગ ઘણી બધી જગ્યાએ આપણે ઇન્ડસ્ટ્રીઝની અંદર કરતા હોઈએ છીએ એબ્સોર્પ્શન જે છે એ માપવા માટે.
બીજું ફાર્માસ્યુટિકલ કંપનીઝ જે હોય, ફાર્માસ્યુટિકલ કંપનીઝની અંદર તમારા યુનિટ ઓપરેશન હોય, રિએક્ટર હોય, બરાબર, સેન્ટ્રીફ્યુઝ મશીન હોય, ડિસ્ટિલેશન યુનિટ હોય, તો એની અંદર જ્યારે પ્રોડક્ટ ચેન્જ ઓવર લેવામાં આવે, માની લો અત્યાર સુધી તમારું પેરાસિટામોલ ટેબ્લેટ જે છે એનું ટેકનિકલ બનતું હતું, બરાબર, હવે એસિક્લોફિનાક જે છે એ બનાવતા હતા આપણે, માની લો એઝ ફોર એક્ઝામ્પલ, એ બેચ કમ્પ્લીટ થઈ ગઈ, એની પછી ડાયક્લોફિનાકની બેચ આપણે લેવી છે, તો વોટર વોશિંગ કરવું પડે તમારા ટોટલી ઇક્વિપમેન્ટને. આ વસ્તુ મેં કરેલી છે એટલે કહું છું. અને તમારું એ જે ટોટલી એનાલિસ વોશિંગ થઈ જાય, બરાબર, એને પહેલા પાણીથી વોશ કરવામાં આવે, જે તે સોલ્વન્ટથી વોશ કરવામાં આવે, ઓવરફ્લો કરવામાં આવે, કારણ કે જ્યારે ચેન્જ ઓવર પ્લાન્ટની અંદર ફાર્માસ્યુટિકલમાં ખાસ ચેન્જ ઓવર લેવામાં આવે ત્યારે કન્ટામિનેશન જે છે એક પ્રોડક્ટનું બીજી પ્રોડક્ટની અંદર થવું જોઈએ નહીં. જો કન્ટામિનેશન થાય તો એની પ્યોરિટી અને ટોટલી ઇફેક્ટ થાય અને તમારું સેમ્પલ જે છે ફેલ આવે, બરાબર. તો તમારા ઇક્વિપમેન્ટ જે છે એ ટોટલી સાફ હોવા જોઈએ. એટલા માટે જ્યારે ટોટલી વોશિંગ થઈ જાય ત્યારે એમાંથી જે વોશિંગ સોલ્યુશન હોય, વોશિંગ વોટર હોય, એનું સેમ્પલ એનાલિસિસમાં દેવામાં આવે ફોર યુવી. તો યુવી નો ઉપયોગ કરીને આમાં આપને ખબર પડે આની અંદર એબ્સોર્પ્શન થાય છે. તમારું ઇક્વિપમેન્ટ વોશ કરી નાખ્યું ને એની અંદરથી બોટમ વાલમાંથી સેમ્પલ ભરી યુવી તમે ચેક કરો તો એની અંદર એબ્સોર્પ્શન જોવા મળે તો ખ્યાલ આવે કે હજી એની અંદર કોન્ટામિનેશન છે, એટલા માટે એને પ્રોપર વોશિંગ કરો. જો 100% ટ્રાન્સમિશન જોવા મળે અને એબ્સોર્પ્શન 0 થાય, લેમ્ડા મેક્સ 0 જોવા મળે, ઇટ મીન્સ તમારું ઇક્વિપમેન્ટ જે છે એ ટોટલી ક્લીન થઈ ગયું, બરાબર. આ તો જસ્ટ વાત કરી. બીજી જે છે એ તમારા સેમ્પલ જે છે એની લેમ્ડા મેક્સ શોધવા માટે, કે માની લો પેરાસિટામોલ છે અથવા ડાઇક્લોફિનાક સોડિયમ છે, ડાઇક્લોફિનાક સોડિયમનો લેમ્ડા મેક્સ XYZ હશે, બરાબર. તો એ લેમ્ડા મેક્સ જે છે એનું આપણે HPLC કરવું છે, નાનું ડાઇક્લોફિનાક સોડિયમનું, તો આપણે સીધું કયું ડિટેક્ટર એની અંદર બેસાડવું HPLC ની અંદર, કારણ કે ડિટેક્ટર ઘણા બધા પ્રકારના આપણે HPLC ની અંદર જોઈ ગયા હતા. તો કયું ડિટેક્ટર એની અંદર સુટેબલ થશે તો એ આપણને આના લેમ્ડા મેક્સના ગ્રાફ ઉપરથી ખ્યાલ આવશે. તો મેથડ ડેવલપમેન્ટ પ્રોગ્રામની અંદર પણ યુવી વિઝિબલ ફોટોમીટર જે છે એ આપણને ખૂબ જ અગત્યનું હોય, બરાબર. તો માની લો એમાં ડાઇક્લોફિનાક સોડિયમ છે, એનો લેમ્ડા મેક્સ 257 છે, તો આપણે ખ્યાલ આવી ગયો તો યુવી વિઝિબલ રેન્જની અંદર આવે, એટલે એની અંદર યુવી વિઝિબલ ડિટેક્ટર જે છે એ ફિટ કરવામાં આવે, બરાબર. જો એબ્સોર્પ્શન વધારે હોય તો એ પ્રકારનું ડિટેક્ટર ફિટ કરવામાં આવે. બીજું કલર કમ્પાઉન્ડ હોય, Fe હોય કે કોઈનું એબ્સોર્પ્શન જે છે એ આપણે લેમ્ડા મેક્સ થી જોઈ શકીએ, ને એબ્સોર્પ્શન ઇક્વેશન જે છે એની ઉપરથી પણ તમે ચેક કરી શકીએ. તો આ ડ્રોઈંગ જે છે એ તમે વ્યવસ્થિત દોરો. અને હવે પછી આના લેક્ચરની અંદર અલગ અલગ જે એના પોઈન્ટ જે છે લાઈક રેડિયેશન સોર્સ, મોનોક્રોમેટર, ચોપર, સેમ્પલ હોલ્ડર, ડિટેક્ટર જે છે એ 3 પ્રકારના ડિટેક્ટર જે છે આની અંદર આવે છે યુવી ની અંદર, બરોબર. એમાંથી આપણે એક ડિટેક્ટર જે છે એ ભણવાના છીએ, કારણ કે આ ડિટેક્ટરની રચના કઈ રીતની હોય એ પણ આપણે જોશું આની અંદર, કે ડિટેક્ટરમાં શું એવું થાય છે કે એના સિગ્નલને ડાયરેક્ટલી EMF ની અંદર કન્વર્ટ કરે છે, બરોબર. તો એની અંદર કેથોડ અને એનોડ જે છે એની સર્કિટ બેસાડેલી હોય, બરોબર. તમારું આ યુવી રેડિયેશન છે એમાંથી ફોટોન જે છે એની ઉપર આવશે ને ફોટોન જ્યારે એની ઉપર સ્લિટ ઉપર પડશે ઇટ ઇઝ કન્વર્ટ ઇન્ટુ ઇલેક્ટ્રોન, ને ઇલેક્ટ્રોન જે છે ઇટ ઇઝ then attached to diode is multiply this electron, then multiply then this multiply electron is attached with cathode. This difference is generate EMF, બરોબર. એ વસ્તુ આપણે DMF ની અંદર આ ડિટેક્ટર ની અંદર જોશું. એમ્પ્લીફાયર જે છે એને એમ્પ્લીફાય કરશે, મોટું કરશે સિગ્નલને, then graph is there. તો આ વસ્તુ જે છે એ આપણે UV વિઝિબલ ફોટો મીટર ની અંદર આપણે આવતીકાલે અલગ અલગ પાર્ટ જે છે જોવાના છે. અહીંયા મેં ABCDEFG લખ્યું છે, તો એના અલગ અલગ પાર્ટ જે છે એ મેં લખ્યું, તમને પરીક્ષામાં દોરવામાં ઈઝી પડે. તો A જે છે એ રેડિયેશન સોર્સ, B જે છે એ મોનોક્રોમેટર, C is chopper, D is sample holder, E is detector, F is amplifier and G is recorder. તો
તો આ રીતે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ આખું કમ્પ્લીટ થાય છે. આવતીકાલે આપણે નવા ટોપિક સાથે એટલે એની અંદર અલગ અલગ પાર્ટ જે છે એની સાથે આપણે ફરીવાર હાજર થશું. થેન્ક યુ.